કવાંટ ગેર મેળામાં વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો। આજ રોજ કવાંટ ખાતે યોજાયેલા વિશ્વવિખ્યાત ગેર મેળામાં વન વિભાગ, છોટાઉદેપુર તથા સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી। વિભાગના સ્ટાફ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા બેનરો સાથે મેળાની જનમેદનીમાં ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે પ્રેમ વધે અને વૃક્ષારોપણ માટે પ્રેરણા મળે તેવો હતો। સાથે જ જળ, જંગલ અને જમીનના સંરક્ષણનો સંદેશ પણ મેળામાં આવેલા હજારો લોકોને પહોંચાડવામાં આવ્યો હતો, જેથી લોકો આ સંદેશ લઈને પોતાના ગામ અને ઘર સુધી પહોંચાડે। વન વિભાગ દ્વારા લોકોને વધુમાં વધુ જંગલ વિસ્તાર તેમજ જંગલ બહાર પણ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ખાસ કરીને ઔષધીય વૃક્ષો, ફળાઉ વૃક્ષો અને ઇમારતી લાકડાના વૃક્ષો વાવી પર્યાવરણ સંવર્ધનમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે વન વિભાગના નાયબ વન સંરક્ષક આરબી સોલંકી તથા એસીએફ ફતેહ મીના, આઈએફએસ સહિત આરએફઓ અને સ્ટાફની ટીમ બેનર સાથે જોડાઈ હતી। તેમના પ્રયાસોથી કવાંટના ગેરમેળામાં પર્યાવરણ જાગૃતિનું એક અનોખું આકર્ષણ ઊભું થયું હતું અને લોકોએ પણ આ પહેલને સરાહના આપી હતી। છોટાઉદેપુરથી અજય જાની। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વિશ્વવિખ્યાત ગેર મેળામાં આજરોજ જનમેદની ઉમટી હતી, ત્યારે છોટાઉદેપુર વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગના સ્ટાફ સાથે પર્યાવરણ જાગૃતિ કેળવાય અને લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ અને લાગણી ઉત્પન્ન થાય અને જળ, જંગલ, જમીનને હરિયાળું બનાવવા માટેના પ્રયત્નો કરે એવા હેતુથી છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફ તેમજ નાયબ વન સંરક્ષક શ્રી રૂપકભાઈ સોલંકી અને એસીએફ ફતેહ મીના સાહેબ સાથે ટીમ સાથે રહી અને એક બેનર સાથે રેલી કાઢી અને આ આખા ગેરના મેળામાં ફરીને લોકોમાં જાગૃતિ કેળવાય એવા સંદેશા સાથે આજરોજ અમો વન વિભાગના સ્ટાફ અને અધિકારીશ્રીઓ મેળામાં નાચગાન સાથે શુભેચ્છાઓ પાઠવી અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશો પાઠવ્યો છે।